ટામેટાની ચટણી બનાવવા માટે 3 થી 4 મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે. તેને ધોઈને મોટા મોટા પીસ કાપી લીધા છે. તેને હવે આપણે મરચાં કટરમાં ક્રશ કરીશું. આ ચટણીને મિક્સરમાં નહીં પીલવાની. ટામેટા મરચાં કટરમાં ક્રશ કરી લીધા છે. તેની સાથે ધાણા પણ ક્રશ કર્યા છે મેં. હવે તેમાં આપણે ચપટી જોઈતા પ્રમાણમાં મીઠું નાખીશું અને મરચું નાખીશું. મીઠું બહુ ઓછું નાખવાનું બને ત્યાં સુધી. તમારે જેવી તીખી ચટણી જોઈએ તે પ્રમાણે લાલ મરચું નાખવાનું. હવે તેને મિક્સ કરી લઈશું આપણે. અને આ ચટણી મિક્સરમાં નહીં કરવાની, આવી રીતે મરચાં કટરમાં કરીને જ મિક્સ કરવાનું. તો આ છે ચટણી તૈયાર. ટામેટાની ચટણી હવે રેડી છે. તેને આપણે સર્વ કરી લીધી છે. મારુંના ભજીયા સાથે ખાઈ શકાય છે.